પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં સફાઈના મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં યુથ કોંગ્રેસના આગેવાનોએ આ વોર્ડના કોર્પોરેટર પર સફાઈના કામના ભેદભાવ કરવાના આક્ષેપ કર્યા છે। ત્યારે આ આક્ષેપને લઈને ગંદકીનો વિડીયો વાયરલ કરી અને કોર્પોરેટર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। પોરબંદરના વોર્ડ નંબર 3માં સામાન્ય સફાઈના મુદ્દે વિવાદ સામે આવ્યો છે, જેમાં યુથ કોંગ્રેસના આગેવાન અજય મોઢાએ વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યો છે કે તેમના વિસ્તારમાં ગંદકીની સમસ્યા અંગે સફાઈ સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે અજય મોઢાના જણાવ્યા મુજબ સફાઈ અંગે રજૂઆત કરતા સુપરવાઇઝરે તેમને જણાવ્યું હતું કે કોર્પોરેટર નીરવ દવેએ આ વિસ્તારમાં સફાઈ ન કરવા સૂચના આપી છે, જેના પગલે અજય મોઢાએ વિસ્તારની ગંદકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આક્ષેપિત ભેદભાવ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। અજય મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે કોર્પોરેટરને મત આપ્યો છે, ત્યારે જો પોતાના જ વોર્ડમાં લોકોના કામ ન થતા હોય તો કોર્પોરેટરે રાજીનામું આપી દેવું જોઈએ તેવી ટકોર કરી છે। પોરબંદર વોર્ડ નંબર 3 બ્રાહ્મણ સોસાયટીમાં આજથી 6-7 દિવસ પહેલાં એક નાની સમસ્યા હતી અને જેના માટે થઈ અને મેં વોર્ડ નંબર 3ના એસઆઈને ફોન કર્યો હતો। એક ગંદકીની સમસ્યા હતી કે જે કામ કોર્પોરેટરમાં આવે। હવે એના માટે મેં ફોન કર્યો અને 5 દિવસ પછી એસઆઈનો મને ફોન આવે છે કે અજયભાઈ કે તમારા વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર નીરવ દવે દ્વારા મને મનાઈ કરવામાં આવે છે અને મને એવું કીધું છે કે મને બીજે મોકલી દો એમ। એને તો મારું ખાલી એટલું જ પૂછવાનું હતું કે વોર્ડ નંબર 3નું તો કામ આપેલું હતું નીરવભાઈને અને એમને એસઆઈને, વોર્ડ નંબર 4ના કે 5ના તો કામ નથી આપેલા। એ જે વોર્ડમાં ઉમેદવાર છે એના જ કામ આપી રહ્યા છે અને એક નાનું એવી સમસ્યા સફાઈની, બહુ એવી મોટી સમસ્યા બી નથી, તો એ કામ કરવામાં જો ના પાડી શકતા હોય તો હું પોરબંદર વોર્ડ નંબર 3ની જનતાને અપીલ કરું છું કે બીજા કયા તમારા એ કામ કરશે। આ એક જ નાનું એવું કામ નથી કરી શકતા તો બીજા કોઈ કામ નહીં કરી શકે। અને આજે જ આ વિડીયો મૂક્યા પછી મારા ફેસબુક પર એને એક પોસ્ટ મૂકેલી છે કે વોર્ડ નંબર 3ના પ્રતિનિધિઓ, વોર્ડ નંબર 3ની જનતાને અપીલ છે કે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો ફોનો કોલિંગ દ્વારા નીરવ દવેને જાણ કરવામાં આવે તો એનું નિરાકરણ કરવામાં આવશે, એવી એને એક પોસ્ટ મૂકેલી છે। તો મારી પોરબંદર વોર્ડ નંબર 3ની જનતાને અપીલ છે કે તમે ફોનો કોલિંગ કરી નીરવભાઈ દવેને જે બી સમસ્યા હોય એ સમસ્યાનું એને જાણ કરવામાં આવે અને નોંધ કરવામાં આવે અને એની પાસેથી એક ચોક્કસ સમય મર્યાદા લેવામાં આવે કે આ કામ છે ક્યાં સુધીમાં પૂરું થશે। જો એ સમય મર્યાદામાં એ કામ પૂરું ના થાય તો આપણે સૌ સાથે મળી રાજીનામાની અરજી લઈ અને પોરબંદર મહાનગરપાલિકાના મેયરને મળવા જઈશું અને એની રાજીનામાની માંગ કરીશું। જો કે આ સમગ્ર મામલે કોર્પોરેટર નીરવ દવેનો પક્ષ સામે આવ્યો નથી, ત્યારે સફાઈ ન કરવા અંગે ખરેખર કોઈ સૂચના આપવામાં આવી હતી કે કેમ અને આક્ષેપોમાં કેટલી હકીકત છે તે અંગે હવે મનપા તંત્રના જવાબ પર સૌની નજર છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।